હેલો ગાઈસ, શર્મિષ્ઠા કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું હેલ્ધી નાન ખટાઈ અને એ પણ ઓવન વગર બનાવીશું. તો જો તમે જોઈ શકો છો કેટલી સરસ બની છે, એકદમ ક્રન્ચી બની છે. તો એના માટે મેં અહીંયા ઘી લીધું છે. 3 થી 4 ચમચી જેટલું આપણે ઘી લઈશું. પીગળેલું નહીં લેવાનું. જો પીગળેલું હોય તો તમારે 10 થી 15 મિનિટ ફ્રીજમાં મૂકી દેવાનું. પછી આ રીતના આપણે એને ફેંટી લઈશું. મિનિમમ 5 મિનિટ જેવું તમારે એને ફેંટી લેવાનું. ફ્લફી થાય ત્યાં સુધી તમારે એને ફેંટવાનું રહેશે. હવે એમાં આપણે ખાંડનો પાવડર ઉમેરી દઈશું. તમે જેટલું મીઠું ખાતા હોય, ગળ્યું ખાતા હોય એટલું તમારે ખાંડ અંદર ઉમેરી દેવાની અને બંનેને સારી રીતે 10 મિનિટ જેવું તમારે એને ફેંટી લેવાનું રહેશે. તો જો આ રીતના તમારે ફેંટી લેવાનું. મિક્સ થઈ ગયું છે આપણું ખાંડ અને ઘી સારી રીતે. તો હવે એમાં આપણે ઘઉંનો લોટ ઉમેરી દઈશું. જે આપણે રોટલી બનાવીએ છીએ એ જ લોટ તમારે અહીંયા લેવાનો. 1 વાડકી જેટલો લીધો છે. હવે એ જ વાડકીથી અડધી વાડકી ચણાનો લોટ અને 1 નાની વાડકી જેટલો આપણે એમાં રવો ઉમેરી દઈશું. ચણાનો લોટ વધારે ઓછો તમે કરી શકો છો. હવે એમાં આપણે બેકિંગ પાવડર ઉમેરીશું 1 ચમચી જેટલો અને અડધી ચમચી જેટલો આપણે એમાં ખાવાનો સોડા ઉમેરી દઈશું અને ચપટી જેટલું આપણે એમાં મીઠું ઉમેરીશું. થોડુંક જ મીઠું નાખવાનું, ચપટી જેટલું. હવે એમાં મેં અહીંયા બદામ ઉમેરી છે. તમે તમારી રીતે કંઈ પણ ડ્રાયફ્રૂટ ઉમેરી શકો છો, કોઈ પણ, અને ના ઉમેરવા હોય તો પણ ચાલે. હવે એને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. હળવા હાથે એને મિક્સ કરતા જવાનું. ઘીના લીધે બાઇન્ડિંગ એવું સારું આવી જશે. અને જો ના આવે બાઇન્ડિંગ વહેલું તો તમારે 2 થી 3 ચમચી જેટલું અંદર ઘી જ ઉમેરવાનું, દૂધ કે પાણી ઉમેરવાનું નહીં. તો જો આપણો લોટ બરાબર બંધાઈ ગયો છે. હવે એના નાના નાના પેંડા જેવું આપણે કરી લઈશું. મીડિયમ સાઇઝનું રાખવાનું, બહુ મોટું નહીં રાખવાનું, કારણ કે બેક થઈને ફૂલશે એટલા માટે. હવે ઉપરથી મેં કાજુ ચોંટાડ્યું છે. તમે તમારી રીતે કંઈ પણ લગાવી શકો છો. તો જો મારી નાનખટાઈ હવે બનીને રેડી છે. બધા પેંડા બની ગયા છે. હવે આપણે એને ઓવનમાં નહીં પરંતુ કઢાઈમાં આપણે એને બેક કરીશું. તો એના માટે મેં કઢાઈમાં મીઠું નાખ્યું છે અને થોડી વાર ગરમ થવા દીધું છે. જો તમારી પાસે બટર પેપર હોય તો બટર પેપર લેવાનું. ના હોય તો પછી આ રીતના કોઈ પણ કાગળ લઈને બટર કે તેલ ઉપર લગાવી દેવાનું ને એની ઉપર આપણે નાનખટાઈ મૂકી દેવાની. મિનિમમ 40 મિનિટ જેવું તમારે એને મીડિયમ ફ્લેમ પર થવા દેવાનું રહેશે. તો જો આપણી નાનખટાઈ બનીને હવે રેડી છે. જો ગેસની બધાની ફ્લેમ જુદી જુદી હોય છે એટલે તમારે 20 મિનિટ જેવું થાય એટલે તમારે ચેક કરી લેવાનું. તો જો આપણી નાનખટાઈ હવે બનીને રેડી છે. જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય, મારી રેસીપી સારી લાગતી હોય તો પ્લીઝ મારા વિડીયોને લાઇક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને પ્લીઝ કોમેન્ટ કરજો કે તમે ટ્રાય કરો છો ઘરે રેસીપી અને કેવી બની છે એ પણ કહેજો. અને નાના બાળકો માટે ખૂબ જ હેલ્ધી બનશે આ રેસીપી, એટલે જરૂરથી ટ્રાય કરજો.